સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું હવાલા રેકેટ સામે આવ્યું। હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ પર સકંજો। સુરત પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે। દિલ્હીથી સુરત મોકલાતા ફંડિંગ અંગે મોટો ઘટસ્ફોટ થયો। દર મહિને લાખો રૂપિયાનું ફંડ મોકલવામાં આવતું હતું। અનેક મોટા માથાઓ સુધી તપાસનો રેલો પહોંચી શકે છે। હિમાંશુ પાહુજા, અજય તિવારી, આકાશ મિશ્રાના નામ ખુલ્યા છે। સુરતમાં આકાશ મિશ્રા, અજય તિવારી ઓપરેટ કરતો હતો। દિલ્હીના જનકપુરીનો હિમાંશુ પાહુજા આપનો નેતા છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપનું હવાલા રેકેટ સામે આવ્યું છે, શું વિગતો? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વચ્ચે છે તે આપનું આ કથિત હવાલા રેકેટ છે તે સામે આવ્યું છે, જેમાં પાર્ટી માટે ફંડિંગનો મોટો ઘટસ્ફોટ છે થયો હોવાનું સૂત્રો થકી જાણવા મળી રહ્યું છે। જેને લઈને સુરત પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર હિમાંશુ પાહુજા દ્વારા દર મહિને આંગળીયા એટલે કે હવાલા નેટવર્ક મારફતે લાખો રૂપિયાનું ગુપ્ત બ્લેક ફંડ છે તે સુરતમાં બેઠેલા આકાશ મિશ્રાને મોકલવામાં આવતું હતું। દિલ્હીના હિમાંશુ પાહુજા અને આકાશ મિશ્રા, અજય તિવારીને દિલ્હી, સુરત હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ અને દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજા હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે અને દિલ્હી, સુરત હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટને લઈને આ તપાસનો રેલો છે તે સુરત આવ્યો છે। ત્યારે વિપ્લોદ વિસ્તારમાં રહીને આ રેકેટનું ઓપરેટ છે તે કરતો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે હિમાંશુ પાહુજા દિલ્હી હાઈકમાન્ડ અને સુરતમાં સક્રિય આકાશ મિશ્રા સિન્ડિકેટ વચ્ચેની સૌથી મોટી કડી છે અને પોલીસ અને ઇન્કમટેક્સ દ્વારા આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સંકળાયેલા સુરતના અનેક નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જોકે ઇન્કમટેક્સ વિભાગે પણ આ સમગ્ર મામલે એન્ટ્રી કરી હોવાનું જાણકાર સૂત્રો થકી જાણવા મળી રહ્યું છે, પરંતુ સત્તાવાર હજી સુધી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી। જે સૂત્રો થકી મળેલી જાણકારી અનુસાર આ મહત્વની માહિતી છે તે હાલ સામે આવી રહી છે। જોકે આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ કોઈ મોટો ઘટસ્ફોટ કરે તો નવાઈ નહીં। જી રાકેશ, આભાર જાણકારી માટે।